નમસ્કાર મિત્રો, સમય સાથે ચાલવું ખૂબ જરૂરી છે અત્યારના સમય પ્રમાણે. બાકી ઘડિયાળ ઘણી સસ્તી છે પણ સમય ખૂબ મોંઘો છે મિત્રો. ત્યારે આપણા સૌની અંદર એક બહુ ખરાબ ટેવ પડેલી છે કે જ્યાં પણ પહોંચવું ત્યાં અડધી કલાક લેટ ચાલવું. કોઈ સમાજ ભેગો હોય, કોઈ અગત્યની કોઈ પણ જગ્યાએ ક્યાંય મીટિંગ હોય તો જે સમય દીધો છે 9નો દીધો છે તો 9:30 જાશું. આવી એક માનસિકતા બંધાઈ ગઈ છે આપણી. એક સમયની ખૂબ મોટી બરબાદી છે. અડધી કલાકની અંદર ઘણું બધું કામ થઈ જાય છે અને જે લોકો 2-4 મિત્રો ટાઈમે પહોંચે છે એ પણ કંટાળી જાય છે. અડધી કલાક એમને પણ વેઇટ કરવો પડે છે નવાબ સાહેબોનો. જ્યાં સુધી આ લોકો ન આવે ત્યાં સુધી મીટિંગ ચાલુ ન થાય. આવી રીતના સમયની બરબાદી છે અને ખરેખર સમય સાથે ચાલવું ખૂબ જરૂરી છે. જિંદગીની અંદર સફળતા અને ઘણા બધી સિદ્ધ કામો સમયસર અને સમય અનુસાર થાય છે. આ ઘડિયાળના કાંટા ક્યારેય રોકાતા નથી, આ ઘડિયાળના કાંટા ક્યારેય થંભતા નથી. જિંદગી ઘણી થંભી જાય છે પણ હવે થંભવું નથી આપણે. એટલે સમય મુજબ ચાલવું, જ્યાં સમય જે દીધો છે એ સમય પ્રમાણે જ ઊભું રહેવું ખરેખર એ સાર્થક કરે છે. ક્યાંય પણ કંઈ બસ ઉપડવાની હોય તો સમય દેવામાં આવે કે 8 વાગે ઉપડવાની છે પણ ખરેખર બસ 8:30 પોણા 9 ઉપડે. હવે માનસિકતા થઈ ગઈ છે. બાકી 8:30 વાગ્યાનો સમય દીધો છે તો 8 વાગે ઉપડી જવી જોઈએ. બાકી રહી ગયા એ રહી ગયા. એટલે બીજી વાર એને પણ સમયનો ખ્યાલ પડે. ખરેખર આપણાથી આ શરૂઆત કરી શકીએ છીએ. આજનો યુવાન જ આ સમયને આપણે શરૂઆત કરી શકીએ છીએ કે ક્યાંય પણ સમયસર પૂછવો. મીટિંગ પણ રાત્રે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 10 વાગે મીટિંગ ચાલુ થઈ જવી જોઈએ. ખરેખર તો જ આ સમયની અંદર સમયનો બગાડ ન થાય અને વહેલો ટાઈમે આવનાર વ્યક્તિ છે તેઓને પણ કંટાળાજનક ન લાગે. બાકી એ પણ રાહ જોતો જોતો આવી મીટિંગોને ક્યાંક ને ક્યાંક બંધ કરી દે છે. એટલે સૂકા ભેગું લીલું પણ બરે છે એવું કહેવાય છે. એટલે ખરેખર આવા ટાઈમે વ્યક્તિ આવનારો માણસ પણ આવી રીતના 2-4 અનુભવ થયા પછી મીટિંગોમાં જવાનું પણ બંધ કરી દે છે. એટલે સમયસર ચાલવું અને સમયસરથી જ આ જિંદગીની ગતિ એવી ને એવી રહે છે. આ વસ્તુને આપણે સાર્થક કરીએ છીએ. એટલે ખરેખર આ સમય પ્રમાણે ચાલવું ખૂબ જરૂરી હોય છે. તો મિત્રો, આ એક ખરાબ આપણી અંદર રહેલી આ ટેવને, કુટેવને આપણે કાઢીએ એવી આવશ્યકતા છે, જરૂર છે એટલાના સમયમાં. તો આપણે કોશિશ કરીએ કે આવી કુટેવોને આપણે દૂર કરીએ અને સાથે ચાલીએ તો ખરેખર બધું બરાબર રહી છે. બસ, પ્લેન કે ટ્રેન આપણે એમને પકડવાની હોય તો આપણે ખબર છે 9 વાગ્યાનો સમય છે તો આપણે 9માં અડધી કલાકની વાર એટલે કે 8:30 વાગે આપણે બસ સ્ટેન્ડ ઉપર અથવા રેલવે સ્ટેશન ઉપર આપણે પહોંચી જઈએ છીએ. એવી જ રીતના મીટિંગોની અંદર પણ એ રીતના જ અટેન્ડ કરવું જોઈએ. સમયથી 10 મિનિટ વહેલું પહોંચવાનું અને સમયસર મીટિંગ ચાલુ થઈ જવી જોઈએ. આ જ વસ્તુ શીખવાડે છે કે સમયની સાથે રહીએ તો આયોજન પણ સફળ અને સરસ મજાનું બની રહી છે.